हेलो बच्चों, केम छो? આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં જે કઈ સંકલ્પનાઓ શીખી હતી ઇલેક્ટ્રોસ્ટેટિક વિદ્યુત શાસ્ત્રને લગતી, એના પરથી આજે આપણે થોડાક ન્યુમેરિકલ્સ જોઈશું અને સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં થોડાક કન્સેપ્ટ જોઈશું ગોળાને લગતા, કે જ્યારે એક ગોળાને બીજા ગોળાના સંપર્કમાં લાવવામાં આવે તો દરેક ગોળા પર કેટલો વિદ્યુતભારની વહેંચણી થાય, એનો જે કન્સેપ્ટ છે, એની જે સંકલ્પના છે એ આજે આપણે જોઈશું અને એના પરથી કેટલાક ન્યુમેરિકલ્સ કરીશું. એ કરતાં પહેલાં આપણે લાસ્ટ ટાઈમ વિદ્યુતભારનું જે ક્વોન્ટમીકરણ જોયું હતું એમાં થોડાક ન્યુમેરિકલ્સ ગણ્યા હતા. આજે આપણે એને આગળ વધારીએ, બરાબર. બીજા થોડાક ન્યુમેરિકલ્સ છે અલગ ટાઈપના, એ પણ આપણે અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરી લઈએ. ચાલો જુઓ, પહેલું છે આપણી પાસે 1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ 5 × 10⁻21 પરમાણુઓ ધરાવે છે. પદાર્થનું દળ કેટલું છે? 1 ગ્રામ, અને એની પાસે કેટલા પરમાણુઓ છે? 5 × 10⁻21 જેટલા પરમાણુઓ છે. ચાલો હવે જોજો, જો આ પદાર્થના 0.01% પરમાણુઓ પરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે, કેટલા પરથી? 0.01% પરમાણુઓ પરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો છે આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો અહીંયા વાતને ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણને આપેલું શું છે કે કુલ પરમાણુઓની સંખ્યા આપી છે આપણને. 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થ પર કુલ કેટલા પરમાણુઓ છે? 5 × 10⁻21 જેટલા પરમાણુઓ છે. હવે થશે શું? આ જે 5 × 10⁻21 પરમાણુઓ છે ને, એમાંથી ફક્ત 0.01% પરમાણુઓ પાસેથી શું કરવાનું છે? આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. ઓકે, અને ઇલેક્ટ્રોન દૂર થશે, જો કોઈ પદાર્થ પરથી ઇલેક્ટ્રોન દૂર થાય તો જેના પરથી દૂર થાય એ ધન વિદ્યુતભારિત બને, અને જેના પર જાય, જે એક્સેપ્ટ કરશે ઇલેક્ટ્રોનને, એ ઋણ વિદ્યુતભારિત બનશે. તો અહીંયા આગળ શું થાય છે? અહીંયા આગળ 0.01% પરમાણુ પરથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, એનો મતલબ કે આપેલો પદાર્થ ધન વિદ્યુતભારિત બનશે. ક્લિયર? એટલે તમને અહીંયા આગળથી ઓપ્શન તો ખબર પડી જશે કે આ બેમાંથી કોઈ એક આન્સર આવશે. આ માઇનસ વાળો તો આન્સર આવી નહીં શકે, કારણ કે ઇલેક્ટ્રોન શું થાય છે? રિમૂવ થાય છે, દૂર થાય છે. ચાલો હવે ડિસાઇડ કરવાનું છે આપણે, આ હશે કે આ હશે. ચાલો હવે જુઓ, કુલ પરમાણુઓની સંખ્યા લખીએ આપણે. કુલ પરમાણુઓની સંખ્યા, કુલ પરમાણુની સંખ્યાને આપણે કેપિટલ N કહી દઈએ તો કેપિટલ N = 5 × 10⁻21 જેટલા પરમાણુઓ છે. ચાલો હવે એમાંથી કેટલા પરમાણુઓ શું થાય છે? 0.01% પરમાણુઓ પરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. તો આપણે લખીએ, ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી, અથવા એવું લખી શકીએ 0.01% પરમાણુ, એટલે આપણે સ્મોલ n = 0.01% ઓફ n લખી શકીએ. ચાલો સમજો, કુલ પરમાણુ કેટલા છે? 5 × 10⁻21 છે. હવે એના કેટલા? 0.01%. તો આપણને કોઈ બીજું મળશે, સ્મોલ n મળશે, પરમાણુની સંખ્યા કે જેના પરથી આપણે ઇલેક્ટ્રોન મુક્ત કરવાના છે, બરાબર. તો સ્મોલ n બરાબર કેટલા? તો આ કેપિટલ N છે એના કેટલા? 0.01%. માટે સ્મોલ n બરાબર 0.01 ને આપણે શું લખીશું? 0.01%, એટલે પર્સન્ટેજ રિમૂવ કરીએ તો ભાગ્યા 100 લખીશું, ગુણ્યા n ની વેલ્યુ કેટલી? તો n ની વેલ્યુ છે 5 × 10⁻21. ઓકે, ચાલો તે n બરાબર, હવે જોજો ખાસ, 0.01 ને લખાશે 1/100, અને આ બીજા 100 એઝ ઇટ ઇઝ છે, તો શું થઈ જશે? 1/10,000 થશે, અને 1/10,000 એટલે 1/10⁴. જોજો ખાસ ધ્યાન રાખજો, આ છેદમાં 100 છે ને, દેટ મીન્સ કે 10⁻2 છે. 0.01 ને આપણે લખીએ તો 1/100 લખાશે. એનો મતલબ કે અહીંયા આગળ આખું પોર્શન આપણે સોલ્વ કરીએ તો 1/10,000 આવશે. 10,000 દેટ મીન્સ 10⁴. તો અહીંયા આગળ શું થશે? 1/10⁴ ગુણ્યા 5 × 10⁻21. ચાલો હવે આ છેદમાં 10⁴ છે એ અંશમાં ગઈને 10⁻⁴ થશે. સો અહીંયાથી આપણને n ની વેલ્યુ મળશે
5 ગુણ્યા 10ની આ છે 21 ઘાત અને આ ઉપર ગઈને શું બનશે -4 માટે n બરાબર ચાલો 21માંથી 4 જાય તો શું બચશે 17 બરાબર 5 ગુણ્યા 10ની કેટલી ઘાત 17 ઘાત પરમાણુઓ 17 ઘાત પરમાણુઓ ઓકે હવે સમજો આટલા પરમાણુ રહ્યા આપણે કુલ પરમાણુના 0.01% પરમાણુઓ લીધા તો આટલા પરમાણુઓ હવે દરેક પરમાણુ પરથી શું થાય છે એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે બરાબર ચાલો તો કુલ કેટલો વિદ્યુતભાર મુક્ત થશે તો આપણી પાસે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે Q બરાબર n × E જો સમજો જો એક પરમાણુ પરથી એક ઇલેક્ટ્રોન મુક્ત થાય તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ વિદ્યુતભાર દૂર થાય પણ એવા કેટલા પરમાણુઓ છે 5 ગુણ્યા 10⁻17 ઘાત પરમાણુઓ છે જો એક પરમાણુ પરથી એક ઇલેક્ટ્રોન મુક્ત થાય તો 5 ગુણ્યા 10⁻17 ઘાત પરમાણુ પરથી 5 ગુણ્યા 10⁻17 ઘાત ઇલેક્ટ્રોન્સ મુક્ત થશે ધેટ મીન્સ કે Q બરાબર કુલ કેટલો વિદ્યુતભાર દૂર થશે Q બરાબર Ne જેટલો માટે Q બરાબર ચાલો n કેટલો છે n ની વેલ્યુ મળી આપણને 5 ગુણ્યા 10⁻17 ઘાત ગુણ્યા સ્મોલ n સોરી E 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ સો કુલ વિદ્યુતભાર દૂર થતો કુલ વિદ્યુતભાર 1.6 ગુણ્યા 5 કહીશું તો 1685 એટલે અહીંયા આગળ આવશે 8.0 મલ્ટીપ્લાય બાય 10 પાવર એ -19 અહીંયા 17 એટલે -2 આન્સર છે આવો ઓકે ચાલો 8 સો Q ઇઝ ઇક્વલ ટુ 8 ડિવાઇડેડ બાય હવે જોજો 10⁻2 ઘાતને શું લખી શકીએ 1/10⁻2 ઘાત એનો મતલબ કે 8/100 અને 8/100 ધેટ મીન્સ 0.08 કુલમ એટલે કુલ કેટલો વિદ્યુતભાર દૂર થશે ના આટલો વિદ્યુતભાર શું કરશે એના પર રહેશે બરાબર તો કુલ આપણો આન્સર શું આવશે ઓપ્શન નંબર A 0.08 કુલમ જેટલો વિદ્યુતભાર ઓકે ચાલો બીજો દાખલો જો 75 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોન્સ પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા કુલમ અહીંયા આપણને ઇલેક્ટ્રોન્સનું દળ આપ્યું છે એક ઇલેક્ટ્રોનનું દળ નહીં પણ એવા કેટલા ઇલેક્ટ્રોન છે 75 kg જેટલા શું છે ઇલેક્ટ્રોન્સ છે હવે આપણને ખબર કે જો એક ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું 9.1 ગુણ્યા 10⁻31 ઘાત kg એનો મતલબ શું આપણે ઊંધું વિચારી શકીએ કે જો 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ જેટલું દળ હોય એનો મતલબ કે એક ઇલેક્ટ્રોન હશે અને જો એક ઇલેક્ટ્રોન હશે તો એના પરનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ હશે અહીંયા આગળ 75 કિલોગ્રામ જેટલા શું છે ઇલેક્ટ્રોન્સ છે ઓકે તો આપણને શું આપ્યું છે ઇલેક્ટ્રોન્સનું દળ આપ્યું છે કુલ આટલા કિલોગ્રામ ઇલેક્ટ્રોન્સ છે એના પરથી આપણે શું કરીએ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢીએ જો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને 1000 મળી તો એક ઇલેક્ટ્રોનનું વિદ્યુતભારનું મૂલ્ય આપણને ખબર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ તો એવા 1000નું શોધવું હોય તો મલ્ટીપ્લાય બાય 1000 કરી નાખીશું ચાલો જોઈએ સોલ્યુશન જોઈએ ચાલો સમજો ઇલેક્ટ્રોનનું કુલ દળ આપણને આપ્યું છે તો લખીશું આપણે ઇલેક્ટ્રોન્સનું કુલ દળ એને આપણે કેપિટલ M કહી દઈએ ઇલેક્ટ્રોન્સનું કુલ દળ કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 75 kg 75 kg ચાલો હવે જોજો હવે એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું એક ઇલેક્ટ્રોનનું દળ સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 9.1 મલ્ટીપ્લાય બાય 10 પાવર -31 kg ચાલો હવે સમજો
આ બંને આજે આપણને મળ્યું છે ને કુલ દળ અને એક ઇલેક્ટ્રોનનું દળ, એનો યુઝ કરીને આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીએ. કેવી રીતે? તો જુઓ, માની લો ધારો કે 75 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોન્સમાં ધારો કે n જેટલા ઇલેક્ટ્રોન છે. ધારો કે સ્મોલ n જેટલા વિદ્યુતભારો, જેટલા ઇલેક્ટ્રોન 75 kgમાં હશે. 75 કિલોગ્રામ દ્રવ્યમાન છે ને, એમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે? ધારો કે n જેટલા હશે. તો એવા n જેટલા વિદ્યુતભાર અને દરેકનું દળ આટલું, તો કુલ દળ કેટલું થશે? m જેટલું. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કુલ દળ m બરાબર એક n જેટલાનું દળ, કે જેનું દળ કેટલું છે? સ્મોલ m જેટલું છે. પાછા એકવાર, એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું? સ્મોલ m જેટલું. એવા કેટલા ઇલેક્ટ્રોન્સ હશે? ધારો કે n જેટલા હશે, તો કુલ દળ કેટલું થશે? m જેટલું થવાનું છે. અહીંયા આગળથી આપણે n ની સંખ્યા શોધી કાઢીએ, નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધી કાઢીએ. n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M એઝ ઇટ ઇઝ ડિવાઇડેડ બાય સ્મોલ m. સો અહીંયાથી આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ હશે 75 kgમાં, એ શોધીએ તો m ની વેલ્યુ છે 75 kg ડિવાઇડેડ બાય સ્મોલ m ની વેલ્યુ છે 9.1 મલ્ટીપ્લાય બાય 10 પાવર -31 kg. સૌથી પહેલાં તો બંને સાઈડથી, બંને ઉપર નીચેથી kg કેન્સલ આઉટ થઈ જશે. સો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ ઇન 75 kg માસ, તો n ઇઝ ઇક્વલ ટુ 75 ડિવાઇડેડ બાય 9.1 કરીએ આપણે. 75 ડિવાઇડેડ બાય 9.1 કરીએ આપણે, તો આપણને આન્સર મળશે 8.241 મલ્ટીપ્લાય બાય 10 પાવર આ 10⁻31 ઉપર જઈને 10⁻31 થશે, અને એકમ હશે નહીં કેમ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે. ચાલો હવે સમજો, એક ઇલેક્ટ્રોન હોય તો કેટલો વિદ્યુતભાર હોય? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ હોય. પણ અહીંયા આગળ કેટલા વિદ્યુતભારો છે? અહીંયા આગળ આટલા ઇલેક્ટ્રોન્સ છે. તો ચાલો લખીએ, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? -1.6 ગુણ્યા 10⁻19 કુલમ. અહીંયા કન્ફ્યુઝ ના થતા કે અહીંયા આપણે કેમ પ્લસ લીધું છે, કારણ કે ઇલેક્ટ્રોન દૂર થાય તો પદાર્થ પર શું રહી જવાનું? ધન વિદ્યુતભાર રહી જવાનો, એટલે આપણે એને વિથ પોઝિટિવ સાઇન લીધું છે. અહીંયા આગળ શું છે? આપણે ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે, ધેટ મીન્સ એની પાસે કંઈ નેગેટિવ ચાર્જ હશે. માટે n જેટલા ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર કેટલો? ચાલો ક્રોસ મલ્ટિપ્લિકેશન, -1.6 આપણે કુલ વિદ્યુતભારને q કહી દઈએ, કુલ વિદ્યુતભાર. આવું બધું કરવાની જરૂર ખરી? ક્યાં ગયું આપણું ડસ્ટર? વેર ઇઝ ધ ડસ્ટર? ઓકે, ચાલો આવું બધું લખવાની જરૂર નથી ને. આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જ યુઝ કરીએ. જો કે આવી રીતે લખીશું તો આવી ક્રોસ મલ્ટિપ્લિકેશનથી સાચું તો થશે જ, બરાબર, પણ કોમ્પ્લિકેટ થોડુંક લાંબુ થઈ જશે. તો q બરાબર n નો યુઝ કરીએ. q બરાબર n, આપણી પાસે nb છે અને eb છે, તો આપણને કુલ વિદ્યુતભાર q મળી જશે. તો કુલ વિદ્યુતભાર q બરાબર n ની વેલ્યુ કેટલી? 8.241 મલ્ટીપ્લાય બાય 10 પાવર 31, અને એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -1.6 ગુણ્યા 10⁻19 કુલમ. માટે કુલ વિદ્યુતભાર q બરાબર 8.241 મલ્ટીપ્લાય બાય 1.6 ઇઝ ઇક્વલ ટુ 13.1856. 13.1856 મલ્ટીપ્લાય બાય 10 પાવર, ચલો અહીંયા 31 છે, અહીંયા 19 છે, એટલે આન્સર શું મળશે આપણને? 31 અને 19, 31 માઇનસ 19 એટલે આપણો આન્સર મળશે 12. શું મળશે આપણને? 12 પ્લસ 12 કુલમ જેટલો. ચાલો હવે આપણને અહીંયા કંઈ એવો કંઈ આન્સર છે આપણો?
નથી ને. ચાલો હવે સમજો વાતને. આ જે ડેસિમલ પોઈન્ટ છે ને અહીંયા આગળ એને આપણે લેફ્ટ સાઈડે શું કરીએ, શિફ્ટ કરીએ. તો ક્યુ બરાબર 1.318 મલ્ટીપ્લાય બાય 10 પાવર. ચલો હવે જો તો લેફ્ટ સાઈડે શિફ્ટ કર્યું એટલે એક ઘાત શું થવાનો, ઇન્ક્રીઝ થશે. તો 10 પાવર 13 કુલમ. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે જુઓ, આપણે આફ્ટર ડેસિમલ પોઈન્ટ 2 ડિજિટ સુધી કન્સિડર કરીએ તો બીજા ડિજિટ પર આપણે રાઉન્ડિંગ ઓફ કરવાનું. બીજા ડિજિટ પર આપણે રાઉન્ડિંગ ઓફ કરવાનું તો એના પાછળનો ડિજિટ જોવાનો, ત્રીજો ડિજિટ જોવાનો. જો ત્રીજો ડિજિટ 5 કરતાં મોટો હશે તો અહીંયા આગળ સેકન્ડ જે ડિજિટ છે એ 1 જેટલો ઇન્ક્રીઝ થઈ જશે. તો અહીંયા જો આપણે રાઉન્ડિંગ ઓફ 1 પર કરવાનું છે, એની પાછળનો ડિજિટ જોઈએ તો એ 8 છે અને 8 ઇઝ ગ્રેટર ધેન 5, 5 કરતાં મોટો છે. તો અહીંયા આગળ 1ની જગ્યાએ શું લખીશું આપણે, 2 લખીશું. રાઉન્ડિંગ ઓફ કર્યા બાદ 1.32 મલ્ટીપ્લાય બાય 10 પાવર 13 કુલમ. આટલો કુલ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો હશે. ઓકે, વિથ નેગેટિવ સાઇન. અહીંયા આગળ માઇનસ સાઇન, અહીંયા આગળ માઇનસ સાઇન, અહીંયા આગળ બી માઇનસ સાઇન. ઓકે, તો આપણો સાચો ઓપ્શન કયો, -1.32 ગુણ્યા 10 કુલમ. ચાલો આ લખી લો છો ફટાફટ પહેલાં. चलो नेक्स्ट न्यूमेरिकल જોઈએ. चलो આપણને આપણી પાસે થર્ડ ન્યુમેરિકલ છે, થર્ડ એમસીક્યુ છે. 100 ગ્રામ પાણીમાં રહેલો પ્રોટોજનિક વિદ્યુતભાર ખાલી જગ્યા છે. 100 ગ્રામ પાણીમાં રહેલ 100 ગ્રામ પાણીમાં રહેલ પ્રોટોજનિક વિદ્યુતભાર ખાલી જગ્યા કુલમ હશે એવું આપણને કીધું છે. ચલો ઓપ્શન નંબર એ છે 4.8 મલ્ટીપ્લાય બાય 10 પાવર 5. 4.8 મલ્ટીપ્લાય બાય 10 પાવર 5. ઓપ્શન નંબર બી છે 5.4 મલ્ટીપ્લાય બાય 10 પાવર 6. 5.4 મલ્ટીપ્લાય બાય 10 પાવર 6. ઓપ્શન નંબર સી છે 3.6 મલ્ટીપ્લાય બાય 10 પાવર 4. 3.6 મલ્ટીપ્લાય બાય 10 પાવર 4. અને ઓપ્શન નંબર ડી છે 4.9 મલ્ટીપ્લાય બાય 10 પાવર 6. 4.9 મલ્ટીપ્લાય બાય 10 પાવર 6. ચાલો તો હવે સમજો વાતને. પ્રોટોજનિક નહીં, સોરી, ઇટ્સ અ પ્રોટોનિક રહેલ પ્રોટોનિક. હવે પ્રોટોનિક વિદ્યુતભાર એટલે શું? પ્રોટોનનો વિદ્યુતભાર. આપણે અહીંયા આગળ કોનો વિદ્યુતભાર કન્સિડર કરવાનો છે? પ્રોટોનનો વિદ્યુતભાર કન્સિડર કરવાનો છે. ઓકે, ચાલો સોલ્યુશન જોઈએ. હવે 100 ગ્રામ પાણી છે. ચાલો, પાણી એટલે શું? પાણી એટલે આપણી કેમેસ્ટ્રીની ભાષામાં H2O. તો પાણીનો અણુભાર કેટલો આવશે? તો આપણે પહેલાં શું લખીએ? પાણીનો અણુભાર લખીએ. પાણીનો અણુભાર આપણે 100 ગ્રામ પાણીમાં રહેલો પ્રોટોનિક વિદ્યુતભાર એટલે પ્રોટોન, એમાં કેટલા પ્રોટોન રહેલા હશે એનો આપણે શું કરવાનો છે? વિદ્યુતભાર ફાઇન્ડ કરવાનો છે. તો પાણીનો અણુભાર ઇઝ ઇક્વલ ટુ કેટલો?
H2O H2 હાઇડ્રોજનનો 1 ગ્રામ પર મોલ, બીજા હાઇડ્રોજનનો 1 ગ્રામ પર મોલ, એટલે 2 ગ્રામ પર મોલ. અને ઓક્સિજનનો ના, એ તો પરમાણુ દળ થયો, પરમાણુ ક્રમાંક થયો ને એક. તો હાઇડ્રોજનનો શું થયો? ઓકે 1H1 એટલે હાઇડ્રોજનનો 1 જ થવાનો છે. પણ ઓક્સિજનનો થશે O816, તો 16 ગ્રામ પર મોલ, પેલાનો 11 ગ્રામ પર મોલ, એટલે ટોટલ 18 ગ્રામ પર મોલ. એટલે પાણીનો અણુભાર થશે 18 ગ્રામ પર મોલ. ઓકે, 18 ગ્રામ પાણીમાં 1 મોલ જેટલા અણુઓ હશે. ચાલો હવે સમજો, પાણીનો અણુભાર આપણે શોધી કાઢ્યો, એ મળ્યો આપણને 18 ગ્રામ પર મોલ જેટલો. ઓકે, તો આપણે લખી શકીએ 1 મોલમાં કેટલા પરમાણુઓ હોય, અણુ કાં તો પરમાણુઓ હોય, તો એવોગેડ્રો નંબર જેટલા. તો લખી શકીએ આપણે 18 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી હશે? 6.023 મલ્ટીપ્લાય બાય 10 પાવર 23. એનો મતલબ કે એવોગેડ્રો નંબર જેટલા હશે. જો 18 ગ્રામ પાણીમાં આટલા અણુઓ પ્રેઝન્ટ હોય તો આપણી પાસે ટોટલ જથ્થો કેટલો આપેલો છે? 100 ગ્રામ જેટલો. તો 100 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી હશે? તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ. 100 ગ્રામ ગુણ્યા 6.023 મલ્ટીપ્લાય બાય 10 પાવર 23 ડિવાઇડેડ બાય ના છેદમાં 18 ગ્રામ. તો સૌથી પહેલાં તો ગ્રામ કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, ચલો 6.023 ડિવાઇડેડ બાય 18 કરીએ આપણે. 6.023 ડિવાઇડેડ બાય 18 6.023 multiply by 18, sorry, not multiply, it's divided by 18 is equal to 0.3346. 0.3346 મલ્ટીપ્લાય બાય, ચલો ભાઈ જો અહીંયા આગળ 10 ની 23 ઘાત છે, અહીંયા આગળ 10 ની 2 ઘાત થશે ને 100, એટલે તો ટોટલ 10 ની કેટલી ઘાત થવાની છે? 10 ની 25 ઘાત જેટલા શું હશે? અણુઓ પ્રેઝન્ટ હશે, વોટર મોલેક્યુલ્સ પ્રેઝન્ટ હશે. ઓકે, 100 ગ્રામ પાણીમાં 0.33 ગુણ્યા 0.3346 મલ્ટીપ્લાય બાય 10 પાવર 25 વોટર મોલેક્યુલ્સ પાણીના અણુઓ પ્રેઝન્ટ હશે. ચાલો હવે વાતને મારી ખાસ સમજો. પાણીનો એક અણુ હોય, હવે એમાં શું હશે? પાણીના એક અણુમાં એક પ્રોટોન હશે, 2 પ્રોટોન હશે અને એક ઓક્સિજન હશે. તો એક પ્રોટોન પાસે એક હાઇડ્રોજન પાસે એક પ્રોટોન. પાછા એકવાર, પાણીના એક અણુમાં 2 હાઇડ્રોજન અને એક ઓક્સિજન પ્રેઝન્ટ હશે, H2O. હવે એક હાઇડ્રોજન પાસે એક પ્રોટોન હશે, બીજા હાઇડ્રોજન પાસે એક પ્રોટોન હશે, પણ ઓક્સિજન પાસે ટોટલ કેટલા પ્રોટોન્સ હશે? 8 જેટલા પ્રોટોન હશે. એનો મતલબ કે એક પાણીના અણુ પાસે પ્રોટોનની સંખ્યા કેટલી? પાછો એકવાર, એક પાણીના અણુ એક H2O પાસે, એક H2O મોલેક્યુલ પાસે અણુઓની સંખ્યા પ્રોટોનની સંખ્યા કેટલી? તો પેલા પાસે 8 અને આની પાસે 1 એટલે 10 હશે. તો આટલા ટોટલ આપણને પરમાણુ મળ્યા 100 ગ્રામમાં. ઓકે, તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો આપણે એ શોધી શકીએ. ચાલો તો લખીએ આપણે. પાણીના એક અણુમાં પ્રોટોનની સંખ્યા, કેટલી? તો 2 હાઇડ્રોજન પાસે, ચાલો કંઈ વાંધો નહીં, લખી કાઢીએ. 2 + 8 થશે ને? તો ટોટલ કેટલા હશે? 10 જેટલા પ્રોટોન્સ હશે. એક પાણીનો એક અણુ પાસે 10 જેટલા પ્રોટોન છે. એમાં કેટલા અણુઓ છે? આટલા. તો લખીએ આપણે. માટે 0.3346 મલ્ટીપ્લાય બાય 10 પાવર 25 પાણીના અણુઓમાં પ્રોટોનની સંખ્યા
પ્રોટોનની સંખ્યા કેટલી હશે તો આપણે શોધીએ બરાબર ચાલો એક અણુમાં 10 તો આટલા અણુમાં કેટલા 10 ગુણ્યા આટલા એટલે 0.3346 મલ્ટીપ્લાય બાય 10 પાવર 25 એવા કેટલા છે એકમાં 10 તો આટલામાં કેટલા ગુણ્યા 10 જેટલા એટલે ટોટલ પ્રોટોનની સંખ્યા 0.3346 મલ્ટીપ્લાય બાય 10 પાવર 26 પ્રોટોન્સ જેટલા શું હશે પ્રોટોન હશે ઓકે ચલો આ તો શું મળ્યું આપણને કુલ પ્રોટોનની સંખ્યા મળી હવે એક પ્રોટોન સાથે સંકળાયેલો વિદ્યુતભાર આપણને ખબર છે એક પ્રોટોન સાથે સંકળાયેલો કુલ વિદ્યુતભાર આપણને ખબર આટલા આપણને ટોટલ પ્રોટોન મળ્યા એક પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો 1.6 ગુણ્યા 10⁻19 કુલમ તો આટલા પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો હશે ચાલો તો લખીએ આપણે એક પ્રોટોનનો વિદ્યુતભાર એ હશે ચાલો બધું છોડો ને લખીએ પ્રોટોનનો કુલ વિદ્યુતભાર પ્રોટોનનો કુલ વિદ્યુતભાર બરાબર એટલે કે કુલ વિદ્યુતભારને આપણે કેપિટલ ક્યુ કહીએ બરાબર નંબર ઓફ પ્રોટોન્સ કેટલા છે ધારો કે નંબર ઓફ પ્રોટોન્સ આટલા છે આપણે એને સ્મોલ એન કહી દઈએ નંબર ઓફ પ્રોટોન્સ ઓકે ગુણ્યા એક પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો ઈ જેટલો ઓકે કેટલો હશે ઈ જેટલો હશે ચલો માટે n બરાબર n ની વેલ્યુ કેટલી અહીંયાથી 0.3346 મલ્ટીપ્લાય બાય 10 પાવર 26 ઓકે આટલા પ્રોટોન્સ અને એક પ્રોટોનનો વિદ્યુતભાર છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ ચાલો તો કુલ વિદ્યુતભાર આપણને કુલમમાં મળશે માટે કુલ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ 0.3346 મલ્ટીપ્લાય બાય 1.6 ઇઝ ઇક્વલ ટુ 0.5353 એવું કોઈ આન્સર છે 0.5353 0.5353 મલ્ટીપ્લાય બાય 10 પાવર હવે જોજો અહીંયા આગળ -19 અહીંયા આગળ શું છે 26 છે તો શું બાકી રહેશે 7 બાકી રહેશે તો 10 પાવર 7 ઓકે 26 માંથી 19 જાય તો કેટલા રહેશે 7 રહેશે ને તો 10 પાવર 7 કુલમ ચલો તો આન્સર આપણને દેખાઈ છે કશે નથી દેખાતો ચલો વાંધો નહીં આપણે આ પોઈન્ટને શું કરીએ જમણી બાજુ શિફ્ટ કરીએ આ ડેસિમલ પોઈન્ટને જમણી બાજુ લઈએ તો ઘાત ઘટી જશે યાદ રાખજો લેફ્ટ સાઈડે શિફ્ટ કરીએ તો ઘાત વધે અને રાઈટ સાઈડે શિફ્ટ કરીએ તો ઘાત ઘટશે એનો મતલબ કે અહીંયા આગળ શિફ્ટ કરીએ તો 5.35 મલ્ટીપ્લાય બાય 10 પાવર 6 કુલમ થશે અને Q ઇઝ એપ્રોક્સિમેટલી જો આપણે આફ્ટર ડેસિમલ પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી જો આપણે એક જ પોઈન્ટને કન્સિડર કરીએ તો આપણે બીજા પોઈન્ટને જોવાનો એ યા તો 5 યા તો મોર ધેન 5 હોય તો શું હશે એક આગળવાળો ઇન્ક્રીઝ થઈ જશે તો Q ઇઝ એપ્રોક્સિમેટલી 5.4 મલ્ટીપ્લાય બાય 10 પાવર 6 કુલમ હશે Q ઇઝ 5.4 મલ્ટીપ્લાય બાય 10 પાવર 6 કુલમ ચલો આ થઈ ગયો આપણો આન્સર ક્લિયર 3 માર્ક્સમાં આવો ક્વેશ્ચન આવી શકે તો આપણે સોલ્વ કરતા આપણને આવડવું જોઈએ ઇઝી છે ને પાછા એકવાર જોઈ લઈએ 100 ગ્રામ પાણીમાં રહેલ પ્રોટોનિક વિદ્યુતભાર કેટલા કુલમ હશે એવું આપણને પૂછ્યું છે તો શું કરવાનું પહેલાં કે પાણીનો અણુભાર શોધી કાઢવાનો કે પાણીનો અણુભાર છે 2 ગુણ્યા 1 હાઇડ્રોજનનો અણુભાર પરમાણુભાર પ્લસ 1 ઓક્સિજનનો પરમાણુભાર 1 હાઇડ્રોજનનો પરમાણુભાર 1 ગ્રામ પર મોલ અને ઓક્સિજનનો પરમાણુભાર છે 16 ગ્રામ પર મોલ તો એવા 2 હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનને કારણે ટોટલ પરમાણુભાર અણુભાર કેટલો મળવાનો H2 નો તો એ મળશે 2 ગ્રામ પર મોલ ઓક્સિજનનો મળશે 16 ગ્રામ પર મોલ તો ટોટલ મળશે 18 ગ્રામ પર મોલ એનો મતલબ કે એક પાણીનો અણુ હોય એનો અણુભાર કેટલો હોય 18 ગ્રામ પર મોલ એનો મતલબ કે 18 ગ્રામ પાણીમાં 1 મોલ એટલે કે એવોગેડ્રો નંબર જેટલા અણુઓ પ્રેઝન્ટ હશે તો આપણે શું લખ્યું અહીંયા ભાઈ 18 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા કેટલી એવોગેડ્રો નંબર જેટલી તો આપણી પાસે જથ્થો કેટલો આપેલો છે 100 ગ્રામ જેટલો તો 100 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા કેટલી હશે આપણે શું કર્યું ફાઇન્ડ કરી નાખ્યું
ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું તો આપણને આટલા પર અણુઓ મળ્યા. હવે આપણને ખબર છે કે પાણીનો એક અણુ હોય તો એની પાસે પ્રોટોનની સંખ્યા કેટલી? હાઇડ્રોજન પાસે એક પ્રોટોન, બીજા હાઇડ્રોજન પાસે બી એક પ્રોટોન અને ઓક્સિજન પાસે 8 પ્રોટોન. ધેટ મીન્સ કે પાણીના એક અણુ પાસે ટોટલ 10 જેટલા પ્રોટોન્સ હશે. એવા ટોટલ કેટલા અણુઓ મળ્યા આપણને? આટલા. જો એક અણુમાં 10 પ્રોટોન હોય તો આટલા અણુમાં કેટલા પ્રોટોન હોય? 10 ગુણ્યા આટલા. તો આપણને કેટલા મળ્યા? 0.3346 મલ્ટીપ્લાય બાય 10 પાવર 26 પ્રોટોન્સ મળ્યા. હવે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ યુઝ કર્યો. જો એક પ્રોટોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ હોય તો આપણને મળેલા આટલા જે પ્રોટોન્સ છે એનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો મલ્ટિપ્લિકેશન જેટલો. Q is equal to total વિદ્યુતભાર Q is equal to number of protons into charge of proton. તો મલ્ટિપ્લિકેશન કરીશું તો આપણને Q is approximately 5.4 મલ્ટીપ્લાય બાય 10 પાવર 6 કુલમ જેટલો મળશે. ક્લિયર? ચાલો હવે આગળ એકાદ ન્યુમેરિકલ છે. હા ચાલો, શું કીધું છે આપણે? જો કોઈ પદાર્થ પર, જો આ મજાનો ન્યુમેરિકલ, આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે. આ ચોથા વાળો મોસ્ટ આઈએમપી. શું કીધું? જો કોઈ પદાર્થ પર દર સેકન્ડે, જો કોઈ પદાર્થ પર દર સેકન્ડે 10⁻10 10 પાવર 10 ઇલેક્ટ્રોન આવતા હોય, ઇલેક્ટ્રોન આવે છે એટલે ઋણ વિદ્યુતભાર બનવાનો ભાઈ, બરાબર? ઇલેક્ટ્રોન આવતા હોય તો કુલ વિદ્યુતભાર 1 કુલમ થતા કેટલો સમય લાગે? તો કુલ વિદ્યુતભાર 1 કુલમ થતા ખાલી જગ્યા સમય લાગે. ચાલો ઓપ્શન આપણને આપેલા છે. ઓપ્શન નંબર એ કિથે ગયા? ઓપ્શન નંબર એ 2 કલાક લાગે, બી 2 દિવસ લાગે, 2 વર્ષ લાગે ને 20 વર્ષ લાગે. ચલો 2 કલાક લાગે, બી કહે છે આપણને 2 દિવસ લાગે, સી કહે છે આપણને 2 વર્ષ લાગે અને ઓપ્શન નંબર ડી આપણને કહે કે ભાઈ 20 વર્ષ લાગી જાય. જોઈએ કેટલો સમય લાગે તે. ચાલો હવે મારી વાત જરા ગૌર કરજો. જો કોઈ પદાર્થ પર દર સેકન્ડે 10⁻10 ઇલેક્ટ્રોન આવતા હોય તો કુલ વિદ્યુતભાર 1 કુલમ થતા કેટલો સમય લાગે? જસ્ટ ઇમેજિન, જો કોઈ પદાર્થ પર દર સેકન્ડે એટલે એક સેકન્ડે કેટલા વિદ્યુતભાર આવે? 10⁻10. જો એક ઇલેક્ટ્રોન આવે, સમજો, જો કોઈ પદાર્થ પર દર સેકન્ડે 1 ઇલેક્ટ્રોન આવે તો 1 ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ આવે. પણ એવા કુલ કેટલા ઇલેક્ટ્રોન આવે છે દર સેકન્ડે? 10⁻10. તો આવતો કુલ વિદ્યુતભારનો જથ્થો કેટલો હશે? 10⁻10 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આપણને કુલ વિદ્યુતભાર મળી જશે આવી રીતના. ચાલો હવે આપણે શું કરીએ કે આટલો વિદ્યુતભાર એટલે આપણને મલ્ટિપ્લિકેશન કરતા જે મળશે આટલો વિદ્યુતભાર દર સેકન્ડે આવે. એનો મતલબ કે આટલા વિદ્યુતભારને આવતા 1 સેકન્ડ જેટલો સમય લાગે. તો 1 કુલમ વિદ્યુતભારને આવતા કેટલો સમય લાગે? એકદમ ઇઝી છે. ચાલો સોલ્વ કરીએ. જો સમજો, લખીએ આપણે દર સેકન્ડે આવતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે સ્મોલ એન કહી દઈએ. સ્મોલ એન છે 10⁻10 જેટલી, બરાબર? ચાલો હવે 10⁻10 જેટલા ઇલેક્ટ્રોન આવે તો 1 ઇલેક્ટ્રોન આવે તો કેટલો વિદ્યુતભાર લઈને આવે? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો આટલા ઇલેક્ટ્રોન આવે તો કુલ કેટલો વિદ્યુતભાર લઈને આવશે? તો લખીએ આપણે 10⁻10 ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર, જેને આપણે કેપિટલ Q કહીશું. કેપિટલ Q બરાબર N ઇન્ટુ E. માટે કેપિટલ Q બરાબર N કેટલા છે? 10⁻10 અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? 1.6, એકચ્યુઅલી -1.6. ઓકે, અહીં આપણે મૂલ્ય લઈએ છીએ તો 1.6 મલ્ટીપ્લાય બાય 10 પાવર -19 કુલમ. આને આપણે સિમ્પ્લિફાઈ કરીશું તો આપણને 10⁻10 જેટલા ઇલેક્ટ્રોન પર કુલ વિદ્યુતભાર Q મળશે આપણને 1.6 ગુણ્યા 10⁻9 કુલમ. જો અહીંયા
શું મળ્યું આપણને? અહીંયા 10 ની માઇનસ 19 ઘાત, અહીંયા 10 ઘાત એટલે 10 ની માઇનસ 9 ઘાત, માટે Q બરાબર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત કુલમ. આટલો આપણને કુલ વિદ્યુતભાર મળ્યો. ચાલો હવે સમજો, દર સેકન્ડે આવે ને એના માટે શું લખીએ આપણે કે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત વિદ્યુતભારને આવવા માટે કેટલો સમય લાગે? 1 સેકન્ડ લાગે. માટે 1 કુલમ વિદ્યુતભારને આવવા માટે કેટલો સમય લાગતો હશે? સિમ્પલ લોજિક છે. આટલો વિદ્યુતભાર દર સેકન્ડે આવે એનો મતલબ કે આટલા વિદ્યુતભારને આવવા માટે કેટલો સમય લાગે? 1 સેકન્ડ જેટલો. તો કુલ વિદ્યુતભાર કેટલો લાવવાનો આપણે? 1 કુલમ જેટલો. તો કેટલો સમય લાગે? ક્રોસ મલ્ટિપ્લિકેશન. માટે 1 કુલમ ગુણ્યા 1 સેકન્ડ ના છેદમાં આનો ગુણાકાર આની સાથે છેદમાં 1.6 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત કુલમ. પહેલાં તો આ કુલમ અને આ કુલમ હનીમૂન પર જશે એટલે આપણી પાસે બાકી રહેશે સમય t ઇઝ ઇક્વલ ટુ 1 ને આપણે 1.6 વડે ભાગીએ 1 divided by 1.6 is equal to 0.625 મલ્ટીપ્લાય બાય, ચાલો જો અહીંયા 10 પાવર -9 નીચેથી ઉપર ગઈને 10 પાવર 9 થશે, 10 ની 9 ઘાત થશે. ઓકે, અને આ સેકન્ડ એઝ ઇટ ઇઝ, એનો મતલબ કે આટલા સેકન્ડ લાગશે, આટલા સેકન્ડ જેટલો સમય લાગે. પણ અહીંયા આગળ તો લોચા પડી ગયા. શું લોચા પડ્યા? કે આપણી પાસે જે આન્સર છે એ તો આવું કંઈ છે જ નહીં. 2 કલાકમાં છે, 2 દિવસમાં છે, 2 વર્ષમાં છે અને 20 વર્ષમાં છે, તો કંઈ વાંધો નહીં. ચાલો અને આપણે રબ કરી નાખીએ અને મિટાઈ દઈએ. ચાલો હવે શું કરીશું? આપણને જે સમય મળ્યો ને સમયને આપણે પહેલાં શામાં ટ્રાન્સફર કરીએ? પહેલો ઓપ્શન જોઈએ, કલાકમાં ટ્રાન્સફર કરી જોઈએ. કલાકમાં અહીં આન્સર આવે કે નહીં આવે? નહીં આવે તો દિવસમાં ટ્રાન્સફર કરીએ. હજુ પણ નહીં આવે તો વર્ષમાં ટ્રાન્સફર કરીએ. ચાલો પહેલાં આપણે શું કરીએ? પહેલાં આપણે શું ખબર છે? જો તો સમજો, 1 દિવસ જ છે ને, ચાલ કલાક, 1 કલાક બરાબર કેટલા થાય? 3600 સેકન્ડ થાય. 1 કલાક બરાબર 3600 સેકન્ડ. એનો મતલબ શું થાય? જો તો સમજો, 3600 સેકન્ડ ભેગી થાય તો 1 કલાક બનાવે, બરાબર? તો આટલી સેકન્ડ ભેગી થાય તો કેટલા કલાક બનાવે? ધેરફોર 0.625 મલ્ટીપ્લાય બાય 10 પાવર 9 સેકન્ડ ભેગી થાય તો આ કેટલા કલાક બનાવે? સિમ્પલ લોજિક છે. આપણી પાસે બેઝિક નોલેજ હતું કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ. એનો મતલબ કે 3600 સેકન્ડ ભેગી થાય તો 1 કલાક બને. તો આપણને આન્સર સેકન્ડમાં મળ્યો તો 0.625 મલ્ટીપ્લાય બાય 10 પાવર 9 સેકન્ડ ભેગી થાય તો કેટલા કલાક બને? ક્રોસ મલ્ટિપ્લિકેશન. 0.625 મલ્ટીપ્લાય બાય 10 પાવર 9 સેકન્ડ મલ્ટીપ્લાય બાય 1 hour ડિવાઇડેડ બાય 3600 સેકન્ડ. પહેલાં સેકન્ડ કેન્સલ આઉટ એટલે આપણી પાસે આન્સર મળશે આપણને સમય t બરાબર 0.625 ને હું 3600 વડે ભાગું, 0.625 ડિવાઇડેડ બાય 3600 તો આપણે આન્સર મળશે 1.736 મલ્ટીપ્લાય બાય 10 પાવર -4 આપણને આન્સર મળ્યો. અને આ 10 ની 9 ઘાત એમ નહીં એમ 10 ની 9 ઘાત અને આન્સર આવશે આવરમાં. સો સમય t ઇઝ ઇક્વલ ટુ 1.736 મલ્ટીપ્લાય બાય 10 પાવર 5 hour. ઓકે, એટલે આપણને આવરમાં પણ આન્સર નથી મળતો એટલે આ વાળો તો સિલેક્ટ નહીં થાય, બરાબર? ચાલો હવે આપણે એક કામ કરીએ. હવે આ આખું છે ને એને આપણે શામાં ટ્રાન્સફર કરીએ? આખુંને આપણે દિવસમાં ટ્રાન્સફર કરીએ. એનો મતલબ કે સમજો 24 કલાક ભેગા થાય તો 1 દિવસ બને, બરાબર ને? જો 24 કલાક ભેગા થાય તો 1 દિવસ બને. માટે 1.736 ગુણ્યા 10 ની 5 ઘાત કલાક ભેગા થાય તો આ કેટલા દિવસ બને? ચાલો ક્રોસ મલ્ટિપ્લિકેશન. 1.736 મલ્ટીપ્લાય બાય 10 પાવર 5 hour મલ્ટીપ્લાય બાય 1 day ડિવાઇડેડ બાય 24 hour. સો પહેલાં તો hour કેન્સલ આઉટ થઈ જશે. સો સમય t ઇઝ ઇક્વલ ટુ 1.736 ડિવાઇડેડ બાય 24 કરીએ, 1.736
736 ડિવાઇડેડ બાય 24 કરીએ તો આપણને આન્સર મળશે 0.072 0.07233 0.07233 મલ્ટીપ્લાય બાય 10 પાવર 5 ડેઝ આટલા આન્સર મળે આપણને. જો તો પણ આપણો આન્સર નથી આવવાનો અહીંયા આગળથી. આપણે જો 5ને રિમૂવ કરીએ તો જમણી બાજુ જઈએ તો બી 7233 દિવસ આવશે. એ 2 દિવસ છે એટલે દિવસમાં બી નથી. ચલો વર્ષમાં ટ્રાન્સફર કરીએ. 365 દિવસ ભેગા થાય તો 1 વર્ષ બને, 1 યર બને. જો કે આની શોર્ટ રીત છે આપણી પાસે, તમને આપું પછી, બરાબર, ડાયરેક્ટલી. પણ આપણે પહેલાં ડિસાઇડ તો કરવું પડે ને ભાઈ, આન્સર કલાકમાં નથી આવતો, દિવસમાં બી નથી આવતો, તો પછી શામાં જોઈએ આપણે? ત્રીજો ઓપ્શન છે આપણી પાસે વર્ષમાં. તો જો અહીંયા 365 દિવસ થાય ભેગા થાય તો એક વર્ષ બને. તો અહીંયાથી આપણી પાસે છે 0.07233 મલ્ટીપ્લાય બાય 10 પાવર 5 ડેઝ ભેગા થાય તો કેટલા વર્ષ બને? ચાલો, તો 1 યર એઝ ઇટ ઇઝ મલ્ટીપ્લાય બાય 0.07233 મલ્ટીપ્લાય બાય 10 પાવર 5 days divided by 365 days. Our days cancel out. So 0. Sum it is equal to 0.07233 multiplied by 10 power 5 divided by 365. આન્સર મળશે આપણને યરમાં, આટલા યર્સ. ચાલો અને જરાક સિમ્પ્લિફાઈ કરીએ તો ટી ઇઝ ઇક્વલ ટુ 0.07233 divided by 365 is equal to 1.98. 1.98 multiply by 10 power 5 years. આટલો આન્સર આવે છે આપણો. ઊભી રહો. ગુણ્યા 10 - 4 ઘાત ગુણ્યા 10 - 4 ઘાત અને 10 5 ઘાત એમની એમ 10 5 ઘાત એટલે સમય ટી મળ્યો આપણને 1.98 મલ્ટીપ્લાય બાય 10 પાવર, અહીંયા -4 અહીંયા 5 એટલે 10 રહી જશે, માટે મળશે આન્સર આપણને 19.8 વર્ષ, which is T, which is approximately 20 years. Which is approximately 20 years. એનો મતલબ કે 20 વર્ષ સુધી આપણે દર સેકન્ડે 10 - 10 ઘાત જેટલા ઇલેક્ટ્રોન આપતા રહીએ તો આપણે 20 વર્ષને અંતે 1 કુલમ જેટલો વિદ્યુતભાર આપી શકીએ. એનો મતલબ કે 1 કુલમ જેટલો વિદ્યુતભાર આપતા કેટલો સમય લાગે? 20 વર્ષ જેટલો સમય લાગે. ધેટ મીન્સ અહીંથી તમે એક અંદાજો મેળવી શકો છો કે જે કુલમ છે ને એ વિદ્યુતભારનો ઘણો મોટો એકમ છે. આપણે એમ જ 1 કુલમ જેટલો વિદ્યુતભાર જમા નથી કરી શકતા. દર સેકન્ડે 10 - 10 ઘાત જેટલા ઇલેક્ટ્રોન શું કરીએ આપણે? લાવીએ, મૂકીએ કોઈ પદાર્થ પર. તો 20 વર્ષ સુધી આવું કરતા રહીએ, દર સેકન્ડે લાવીએ, દર સેકન્ડે લાવીએ, દર સેકન્ડે લાવીએ, 20 વર્ષ સુધી, તો આપણે 1 કુલમ જેટલો વિદ્યુતભાર શું કરીએ? જમા કરી શકીએ. જસ્ટ ઇમેજિન, કેવું મજાનું છે. ચાલો, તો આવા જ ન્યુમેરિકલ્સ આપણે પેલા ગોળાની વાત કરી, તો આજે લેક્ચર લાંબો થયો છે તો આપણે પેલા ગોળાની વાત કરી. તો ગોળાવાળું જે કન્સેપ્ટ છે આપણો, જે સંકલ્પના છે, 2 ગોળાને સંપર્કમાં લાવીએ પછી બંને પર વિદ્યુતભાર કેટલો જમા થાય? જો બંને ગોળાઓ સમાન દ્રવ્યના હોય બટ જુદી જુદી ત્રિજ્યા ધરાવતા અને બંને પર પ્રારંભમાં જુદો જુદો વિદ્યુતભાર છે, તો આફ્ટર કોન્ટેક્ટ સંપર્કમાં લાવ્યા બાદ કેટલા વિદ્યુતભાર વહેંચાશે એનો કન્સેપ્ટ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી ડુ વોટ એવર યુ વોન્ટ બટ ડોન્ટ ટ્રબલ યોર મોમ. થેન્ક યુ.